નમસ્તે મિત્રો, હર હર મહાદેવ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું બુંદીનું રાયતું. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ તીખી બુંદી લીધી છે અને એ 100 ગ્રામ જેટલી લીધી છે. અને આપણે એને મમરી પણ કહીએ છીએ. એ બજારમાં તમને અવેલેબલ મળી આવશે અને ઘરે પણ બનાવાય છે. અને દહીં લીધું છે આપણે 200 ગ્રામ જેટલું. કોથમીર લઈ લઈશું આપણે થોડીક. લીલા મરચાં લીધા છે, ઝીણા કટ કરેલા 2 છે. ગોળ અને આંબલીનું પલ્પ લીધું છે આપણે. અડધી ચમચી જેટલું આપણે ચાટ મસાલો લીધો છે. અને પ્રમાણસર આપણે મીઠું લઈ લઈશું. સૌપ્રથમ આપણે પહેલા વાડકો લઈ લેવાનો છે અને એની અંદર જે દહીં છે એ બધું લઈ લઈશું આપણે. અને આપણે બરાબર એને આપણે ફેટી દેવાનું છે. એકદમ રસ જેવો થઈ જાય એ પ્રમાણે આપણે બધું કમ્પ્લીટ કરવાનું છે. દહીં એકદમ લીસાશ જેવું થાય ત્યાં સુધી આપણે થોડીક વાર કરીશું, 5-10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું દહીં થાય છે. એના ગાંઠા રહેવા ના જોઈએ. અને આ દહીં આપણે મોડું લેવાનું છે, બહુ ખાટું નહીં લેવાનું આપણે દહીં. તો આપણે દહીં બરાબર આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો એની અંદર આપણે બુંદી છે એ અંદર ઉમેરી લઈશું. અંદર લીલા મરચાં એ પણ અંદર ઉમેરી લઈશું. અડધી ચમચી ચાટ મસાલો, મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને આંબલી અને ગોળનું જે પલ્પ બનાવેલું છે આપણે ચટણી એ લઈ લઈશું. અને થોડી કોથમીર લઈ લઈશું એના અંદર. અને આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. આની અંદર તમારે ખાંડ થોડીક ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. પણ આપણે આ રાયતું બનાવ્યું છે એટલે હું આની અંદર, અમને ઘરમાં બધાને તીખું જ ભાવે છે એ પ્રમાણે હું એ બનાવ્યું છે. તો તમે એના અંદર ખાંડ પણ ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લીધું છે સારી રીતે. તો ઉનાળામાં સરસ રીતે આપણે આ પરોઠા સાથે કે કંઈ પણ આપણે ખીચડી બનાવી હોય તો એની સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. અને એકલું તમારે ખાવું હોય એમને તો પણ તમે ખાઈ શકો છો સારી રીતે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે મસ્ત રીતે આપણું દહીં બુંદીનું રાયતું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે એક ટુકડો બરફનો અંદર ઉમેર્યો છે, જેથી રાયતું એકદમ સરસ ઠંડુ અને સરસ ખાવામાં મજા આવે એ પ્રમાણે કરવાનું છે. અને આ રાયતું આપણે જ્યારે ખાવા બેસીએ ત્યારે જ બનાવવાનું છે, તરત બનાવીને નથી મૂકવાનું. તો આપણે હવે કમ્પ્લીટ આપણે રાયતું હવે વાડકામાં કાઢી લઈશું. તો આપણે કાચનો બાઉલ લઈ લીધો છે અને એની રીતે આપણે અંદર ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો અંદર કેટલું સરસ રીતે આપણું રાયતું રેડી થઈ ગયું છે. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો એવી રીતે આપણે બધું આપણે અંદર કાઢી લેવાનું છે સારી રીતે. તો આપણે એની અંદર થોડીક બુંદી આપણે અંદર ઉમેરી લઈશું. અને થોડીક કોથમીર લઈ લઈશું અંદર. તો આપણું આ બુંદીનું રાયતું રેડી થઈ ગયું છે.
અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.